કલાક હું છું આપની સાથે દીક્ષિતા। બજેટ રજૂ થતાની સાથે શેર બજારમાં કડાકો આવ્યો છે। શેર બજારને બજેટમાં આશા ન દેખાય। સેન્સેક્સમાં 730 પોઈન્ટનો ઘટાડો થયો છે। સેન્સેક્સ 79,800 પોઈન્ટ પર પહોંચ્યો છે, તો નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો। નિફ્ટી 24,300 ને પાર પહોંચી છે। તો આપ જુઓ, દેશના બજેટ બાદ શેર બજારમાં કડાકો। શેર બજારને બજેટમાં આશા ન દેખાય। શેર બજાર સવારથી અપ એન્ડ ડાઉનની સ્થિતિમાં જોવા મળ્યું અને જે રીતે બજેટ સામે આવ્યું છે તેને લઈને હવે કડાકો મોટો શેર બજારમાં જોવા મળી રહ્યો છે। આપ જુઓ, નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુનો કડાકો છે। નિફ્ટી 24,300 ને પાર છે। તો સેન્સેક્સની વાત કરીએ, 79,800 પોઈન્ટ પર પહોંચ્યો છે। તો સવારથી સતત શેર બજાર અપ એન્ડ ડાઉન થઈ રહ્યું છે, કારણ કે જે રીતે બજેટને લઈને ચર્ચાઓ કરવામાં આવી, એક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી અને તે રીતે બજાર છે એમાં નિફ્ટી અને સેન્સેક્સમાં મોટો ઘટાડો અને વધારો જોવા મળ્યો। ત્યારે હાલ જે સમાચાર શેર બજારને લઈને મળી રહ્યા છે, કોઈ પણ આશા ન દેખાય। આજે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં જે આશા અપેક્ષાઓ હતી તેમાંનું કંઈ ફળીભૂત થયું ન હોય તેવું લાગી રહ્યું છે અને નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુનો કડાકો